તમે ભૂરાભાઈ નાન દાદાના ખાટલા અહીંયા શું કરો છો? નારાયણ દાદા પાસે હું બે હવા આવ્યો હતો. મેં કીધું નારાયણ દાદાની સા પીવું, પણ એ કારગઠિયો એમ કાંઈ સા પાય એવો છે નથી. પછી મેં એને સત્સંગની વાત કરી. મેં કીધું નારાયણ દાદા, આ દુનિયામાંથી બધા વયા ગયા, હાથ બાર પડીને ગબદીને વયા જઈ. હોય વાપરી ન ખાય તો હેરે નહીં ખાવાનું. સાચી વાત છે. ત્યાં નારાયણ દાદા કે ભૂરાભાઈ ઘડીક બેહો, હું સા બનાવી આવું. તે સા બનાવવા ગયા, એની વાટે બેઠો. એની વાટે તમે ભલે અહીંયા બેઠા, નાન દાદાના ખાટલે 2 દી પહેલા વાલમભાઈ બેઠા. હા, અને વાલમભાઈને મેં કીધું કે મારે ગામના ને બધાને પકડીને મારવા છે, તમે મને એક પ્લાન આપો. હું લેવા? ઈ તમારે કઈ જાણવાનું નથી કે મને કે પ્લાન હું તને આપું, પણ 400 રૂપિયા રોકડા થાય. કે મેં એને 400 રૂપિયા રોકડા આપ્યા, અને પછી મેં આખો દી એના પ્લાનથી મેં માર ખાધા, મારવાના બદલે. ગાંડા, વાલમભાઈ પાસે પલાન લેવાના 400 ને દેવાય. હું મારી પાસે આવ્યો હોત ને તો હું તને 300 નું પલાન કાઢી દેત. હે લે તો આપણે મારે એ જ વાંધો પડે, મારે બાંધવાનું થાય ને તો મારા મગજમાં પલાન હાવ એટલે હાવ સલો હાલે છે. આમ તીરથી કામ નથી કરતા. એ મારે સારા તમને તો તેમ કેટલા લ્યો? હું 300 રૂપિયા લઉં, અને મને એ ખબર છે તારો મગજ જરી કઈ નથી હાલતો, એટલે જ તું માર ખાઈ જાશો. છે રાઈટ, 300 રૂપિયા છે. લાય આલ્યો. મસ્ત ને એવો સુપર પ્લાન આપો, જૂનોય નહીં નવોય નહીં, વસલાવડનો આપો. અને મારે વાલમભાઈને મારવા છે, એ પાકું કરી લીધું. હા, તે તું તારા મારજે. હું તને પલાન આપું ને એમાં વાલમભાઈ નો વારો પડ્યા વગર નો રે. હા બસ આપો. હવે સાંભળ મારો પલાન. હા. અત્યારે ને અત્યારે તું જા બાબુ દાદા પાસે. હા. બાબુ દાદાને જઈને તારે એમ કહેવાનું કે મારે ભૂરાભાઈ ને મારવા છે. હા. એટલે બાબુ દાદા તને પલાન આપશે. હા હા. પૂછ હું લેવા? હું લેવા? ઢીંગો મને મળ્યો તો. હા. ઢીંગો એમ કહેતો તો ભૂરાભાઈ શેકતા રહેજો, બાબુ દાદાને તમારી ઉપર દાજ છે અને તમને મારવા હાટો પલાન તૈયાર કરી રાખેલો છે. એટલે તારે એમ જઈને કહેવાનું કે ભૂરાભાઈ ને મારવા છે, બાબુ દાદા પલાન આપો. એટલે બાબુ દાદા તને પલાન આપશે, પણ ઈ પલાન લઈને તારે મને મારવા નહીં આવવાનું. એ તો એટલે વાલમભાઈ નો વારો પાડી દેવાનો. ઈ વાત હાચી તમારી. વાહ, હું જોરદાર પ્લાન તે મને આપ્યો છે. બાબુ દાદાને તમારી ઉપર જેટલી દાજ છે, ઈ દાજ ભર્યો પ્લાન મને આપશે. એટલે ઈ દાજ ભર્યો પ્લાન મારે તમારી ઉપર નહીં, વાલમભાઈ ઉપર અજમાવાનો. અને વાલમભાઈને તમને કોઈ ગોભા ઉપાડી લઉં, હું બેવડો વાવ દો વાલમભાઈને. વાહ ભી વાહ ભૂરાભાઈ વાહ, મસ્ત દાજ ભર્યો પ્લાન આપવાનું છે મને બાબુ દાદા. હવે જા બાબુ દાદા પાસે. હા જા. હા, મારા વાહો જરીક ઠપકારતો જા નહીં. વાહ આવો. વાહ ભૂરાભાઈ વાહ, હું મસ્ત નો વાલમભાઈ ને મારવાનો પ્લાન આપ્યો તમે. હવે હું જાઉં છું. આ વાલમભાઈ ને મારવાનો પ્લાન મને કોણ આપવાનું છે? બાબુ દાદા. તારી વાલમભાઈ ને મારવાનો પ્લાન બાબુ દાદા મને આપવાનું છે. હા, તો તું 300 રૂપિયા શેના લઈ ગયો ભાઈ? એટલે આ બાબુ દાદા પાસે મોકલવાનો પ્લાન તો મેં તને આપ્યો કે નહીં? હા, ઈ છે આપ્યો, પણ વાલમભાઈ ને મારવાનો પ્લાન બાબુ દાદા આપશે. હા, તારી પાસે એટલો મગજ હતો કે બાબુ દાદા પાસે જવાય એમ? તું મારી પાસે આવ્યો કે નહીં? હા. તો તારે મગજ હાલતો હોય તું સીધો નો બાબુ દાદા પાસે જા. આ બાબુ દાદા પાસે તને મોકલવાના મેં તારી પાસેથી 300 રૂપિયા લીધા. તોલા હોય જા. 300 રૂપિયા લાવો ને મારા પાછા. નથી દેવા 300. હોય દાદા. નથી જવું લે. એટલે આને ભરે કરી તારે જાવું છે? નથી જવું મેં કીધું ને. તો કાંઈ વાંધો નહીં, હું વયો જાઉં. હે, 300 રૂપિયા દેતો જાય ભૂરા ભાઈ. જોયું તમે? આ ભૂરો ભંગારી ભડાકા સેન્ટર વાળો મને પ્લાન પરબારો પકડાયો અને 300 રૂપિયા એ લઈ ગયો. બાંધવાનું થાય ને ત્યારે મારો મગજ સરખો હાલતો નથી, પ્લાનમાં ખર્ચા બહુ થાય. કાંઈ વાંધો નહીં, આ ભૂરા ભડાકા વાળાનો તે વારો તો પાડવાનો છે, પણ આગલા બીજા વિડીયામાં આ વિડીયામાં વાલમભાઈનો વારો પાડી દેવાનો 100%. એ સાચું છે. 300 રૂપિયા ખર્ચાને જવા નથી દેવા. હમણાં જાઓ બાબુ દાદા પાસે, પ્લાન લઈને વાલમભાઈને મારીને ધોઈ નાખું. ઓલી મારી આટલું નાસ્તો ન બનાવતી, હું બહાર સમોસા ખાવા જાઉં છું. હું સમોસા ખાવા જાઉં છું.
એ સમોસા ખાવાનું જતા જ હું તમારી ફેવરિટ સાબુદાણાની ખીચડી બનાવું છું. એમ હમ? સાબુદાણાની ખીચડી મને બહુ ભાવે. એટલે તો બનાવું છું. બનાય બનાય. પણ હું તમને એમ કહું છું કે સાબુદાણાની ખીચડીમાં સાબુ નાખવો પડે કે વોશિંગ પાવડર નાખી તો હાલે? રેવા દે સાબુદાણાની ખીચડી રેવા દે. ના પણ સાબુ નાખું વોશિંગ પાવડર નાખું કયો ને બનાવી દો મસ્તીની. અલી સાબુદાણા અલગ આવે. સાબુ એટલે ઓલો નાવાનો સાબુ ને કપડાં ધોવાનો સાબુ ઈનો નાખવાનો હોય. ઈનો નાખવાનો હોય? અલા આ બહુ તારામાં લાંબો ખર્ચો છે હો. મેકઅપ કરવા સિવાય બીજું કઈ આવડે? સારી લાગુ ને હું હારી લાગુ? તો નથી લાગતી મોઢું તો એવું. અલા પણ રાંધતા શીખો ને. કા સામુ આમ કર્યા કરો છો તે? પણ મેં YouTube માં તો જોયું જ તું, એમાં તો એમ કીધું તું સાબુ નો આલે ને તો વોશિંગ પાવડર એ નાખી હકો. ઈ કોમેડી વિડિયો જોઈ ગઈ હોય તું. એવું હોય? એવું જ હોય ને. રેસીપીના વિડિયો જોઈ છે. કોકના કોમેડી વિડિયો જોઈને આ સાબુ નાખતી નહીં કે. જોયું? એક તો એમની ફેવરિટ વસ્તુ બનાવવાની અને ઉપરથી સાંભળવાનું. એમાં હું શું કરું? વિડિયોમાં એવું આવ્યું તું કે વોશિંગ પાવડર એ નાખી હકો ને સાબુય નાખી હકો. તો મેં તો ખાલી પૂછ્યું, એમાં મેં કઈ ભૂલ કરી? એ ધીંગા આ ગા દોવા નથી દેતી. હાજે દોવા ન દીધું અને હવારમાં દોવા ન દીધું. એનું વાસણું ક્યાંક ખોવાઈ ગયું છે. જા તું વાસણું ગોતતે જા. એ હું નહીં જાઉં હો. ઈ તો કાંઈ રખડતો છે ગામમાં. પણ તું વાસણાનું ધ્યાન રાખતો. એમાં જડવું જોઈએ ને. જડવા વાળી વાસણાનું ધ્યાન રાખે નહીં ના ગામ. આમ જો આનો આવજો ફાટફાટા થઈ ગયો. એ બહુ દાદા, હા બોલ. અમારા મગજમાં એક પ્લાન આવ્યો છે. તારા મગજમાં પ્લાન આવ્યો? તો બોલ દે પ્લાન. વાંચડું ભલા ઉઈ ગયું. હું વાંચડું બની જાઉં તો ઈ હાસુ વાસણું કે તારી જોડું નાનું એવું જ હતું. તો જા જા લાલ હાડલો ઉઠીને આવ અને ખીલા આગળ બેસી જા ને ત્યાં હું ગા ધોઈ લઉં. હા હા જો હમણાં આવે ને એટલે ગા ધોઈ લઉં. લે હાલે આવ્યો આવ્યો. એટલે એ આ કાળું ઉઠીને કેમ આવ્યો તું? આ વાસણું ન લાગે કઈ? બાબુ દાદા, એમાં જોર ન હોય. પાડો કા વાંચડું બે કટ લાગે ને ઈ ભલા ખોવાઈ ગયો. હા બસ ને બેસી જા. ત્યાં કાને મોટા ડોસા પૈકી બેસી જા. હા બેસી જાઓ. આ તો જોઈ નાખો. હા બસ હલતો નહીં. નો હલ્લું. હા બસ ધોઈ લઉં. હા દોઈ લો. એ બાબુ દાદા શું કરો છો? લા ગા ધોઈ લઉં. ભાગતો નથી તું? ભાડું તો સૌ તારે એલા પણ ગા દો બેહો ને તો પડખે વાસડું રખાય. આવા પાડા પડખે નો રખાય. ઉલટી ગા ભડકે. ઓય બાપા એ સૌ પણ જોતો તો ખરી ને. કા કરો છો સીધા? પણ તું છો તો ગાયની પડખે ઓઠીને હું લેવા બેઠો તું? એલા એ ધોવા નથી જતી ને એટલે એને વાસણું બનાવ્યો. વાસણું બનાવ્યો. હવે તમારી ડોહી આ ગાય શિંગડે ચડાવશે ને તો જાહે ભાભાનો ભાત લઈને ગોળી જેમ. ક્યાંય નો નહીં રે તું. તારું કામ કોના થાય ભાઈ? તારે રખડતો રખડતો અહીં આવ્યો. એ ભાગા ફરે આમ ગાય છે આ ભરે ને તું ગાને ભડકાઈ છે. હે બાબુ દાદા હા મારે ભૂરા ભાઈને મારવો છે. પણ મારે એને કેમ મારવો? મારા મગજમાં કે પ્લાન ના આવતો. તમારા ખોપરામાં પ્લાન હોય તો એકાદો મને આપો. હે? હા હા આવી ગયો મગજમાં પ્લાન. આવી ગયો. જો તારે ભૂરાભાઈને મારવા જ હોય ને હા તો તારે મનસુખ બની નહીં જવાનું. હા જો એ દુકાન હાકે કે નહીં હાકે. એટલે તારે વેપારી બનીને જવાનું. હા પછી છે ને ભાવ તાલમાં છે ને ટખો કરી હા અને વાલો લઈ લેવાનો. ભાવ તાલનો ડખો કરીને ગાળિયામાં વાંકમાં આવ્યો નથી ને કાંઈ દીધા ને. હે કેમ પ્લાન? મસ્તનો પ્લાન છે. વાહ બે વાહ. વેપારી બનીને જાઓ ભાવ તાલમાં ડખો કરો વાંકમાં આવે એટલે ઝૂટ લઈ જાઓ. ઈ હાથું જો બાબુ દાદા. હા હા હું ઓઢીને ઓય બાપા. બેઠો ની ગા પર છે. એટલે હવે એને રવા દે ને. ગયો. એ બાબુ દાદા, હા પેલા ભૂરાભાઈ મનસુખ ને ઓળખી ન જાય એના માર છે. હવે ભૂરાભાઈ મનસુખને ઓળખે કે ન ઓળખે? તને આ ગા ન ઓળખી જાય નકર સિંગડે સડાવશે. યે જોયું તમે જોયું? ભૂરા ભાઈને મારવાનો પ્લાન લઈને ગયો હું બાબુ દાદા પાસે. અને બાબુ દાદાએ મને મસ્તનો પ્લાન આપ્યો કે તારે કોઈને મારવો હોય તો મનસુખ બનીને કોઈની પાસે ન જાતો, નકર તું બધાયના માર ખાશ. અને વેપારી બનીને જા
અને ભાવ તાલમાં ડખો થાય ને વાંકમાં આવે એટલે એને મારીને મારીને પાડી દેવાના. મારા બેટા વાલમભાઈ મારા 400 રૂપિયા લઈને મને આખો દી માર ખવડાવ્યો. મને ભલા મને દાજ ન ચડતી હોય એટલે હવે હું વાલમભાઈ પાસે જાઉં અને એને હું ભાવ તાલનો ડખો કરું અને પછી વાંકમાં આવ્યો અને ઈ દેવા મણું ને જોવો તમે એને કોથળા જેખો ન કરી નાખો ને તો મનસુખ તોલામાં કાંક ઘટે ભલામણ. મારવો તો છે જ ત્યાં મારા 400 રૂપિયા ન કઢવું ને તો કાંઈ નહીં ને ભૂરી વશમાં આવે તો ભૂરીને ભાંગી નાખું, કોઈને ન મૂકવા દઉં. એ હાલો એ વાસણ જૂના લઈ જાવ ને જૂના કપડા દઈ જાવ. એ હાલો હાલો લૂંટી લો જૂના વાસણ લૂંટી લો. એ આવી ગયો છે એ ગુણો ગારિયા ધાર વાળો વાસણ નો વેપારી. એ હાલો એ સાયકલ ની સવારી. એ તમે આવી ગયા, કાંઈ વાંધો નહીં. જોયું તમે મનસુખ વાંઢો બની ગયો છે વાસણ નો વેપારી ગુણો ગારિયા ધાર વાળો. અને હવે જાઉં છું વાલમભાઈ ની ઘેરે. વાલમભાઈ ને વાસણ ના વેપારમાં વાંકમાં લઈ વાલમભાઈ ને વાંકો વાળી દઉં. મારા 400 રૂપિયા પાછા લઈ લઉં. તમે હું સમજો મનસુખ તોલા ને આની પાસે મગજ ના એમ 2 મગજ ભેગા છે બાબુ દાદા નો મારો. અને હવે જોવો તમે ત્રીજો વાલમભાઈ નો પડે વારો. એ હાલો વાસણ આવી ગયા વાસણ. કેમ આપ્યા વાસણ? જૂના કપડા તમે અમને આપો ને અમે તમને વાસણ આપી. અમે તમને જૂના કપડા આપી દઈ અને એના હાટે તમે અમને વાસણ આપો? હા હો, આ તો હાવ હારું કામ થઈ ગયું કહેવાય. અમાર ઘરમાંથી ઘોંય વ્યો જાય અને અમાર ઘરમાં હારા વાસણ આવે. હાલે તો હા તો તમે એક કામ કરો, મારા ઘરે ઢગલો કાભા પડ્યા છે, હું લેતા આવું. લેતા હો. પણ એમની ભાઈ તમારું ગામ કયું? મારું ગામ ગુણો ગારિયા ધાર વાળો વાસણ નો વેપારી. એવું ને? હા. આ કામ તમે બહુ સારું કર્યું હો ભાઈ. હા હા તમે છે ને આ બધી વસ્તુ અહીંયા કાઢો. ઓસરીમાં તા હું છે ને કપડા લેતા આવું હો. હા કપડા લેતા હો. મુંજાતા નહીં, બહુ બધા કપડા પડ્યા અમન્યા. હા પડ્યા. હા. લેતા હાલો ફટાફટ ખટકો રાખો હો. વ્યાનો જાતા હો. અરે ક્યાંય નું જાવ. આ વાલમભાઈ કેમ ક્યાંય દેખાતો નથી? લાગે છે આજ ઘાયે નહીં સડે એવું લાગે મને. કાંઈ વાંધો નહીં, ક્યાં જાહે આવશે તને ક્યાંથી વાતોમાં લડાઈ રાખું ને ભાઈ એને. આવી જાય એમ ને કપડા. હા, કાંઈ જો. લેવા તમે પોટકું. હાલી આય, આટલા કપડા છે અમારા ઘરમાં. આ બધા જૂના એમ ને તમારે? હા બધા જૂના જ છે અમારે. હા બરોબર છે. એમની ભાઈ તમે બધી વસ્તુ આપશો ને પાછા? હા કપડાની અમે વાસણ હોય ને. વાંધો નહીં. કોણ છે? આ વાસણનો વેપારી છે. ક્યાંનો છો એલા? ગારિયાધાર નો ગુણો ગારિયાધાર વાળો વાસણ નો વેપારી. હે હા તે ઘરે ત્યાં પહોંચી ગયો? ગમે ત્યાં એમ પહોંચી જાય ભાઈ, અમારો ધંધો છે. ભેગું નહીં થાય તારું અહીંયા કાંઈ? ન થાય? નહીં. અરે આ કાઢ્યા ને કપડા. હા તે લઈ લાતા કાઢે લઈ છે ને. હા આ જૂના કપડા આપીને હા. તેની સામે આપણને જૂના વાસણ આપ્યા. જૂના વાસણ હા પણ નવા લાવતો હોય લા ગુણા. તો ભાઈ નવા કપડા લાવીને તો હું કાલથી નવા વાસણ ચાલુ કરી દઉં. આ જૂના વાસણમાં હું લઈ લેવાનું હોય? તો જૂના હે ભાઈ તું આ કુકરમાં વાસ આ વાસતો નામ વાસતો. સુરેશભાઈ ભોજપરા. સુરેશ ભોજપરા ઘરનું કુકર છે. તરત તને હું લાગે સુરેશભાઈ ભોજાપરા ઈ ભલા માણા આમાં ખીચડી પકાવીને ખાધેલી છે ઈ. સુરેશ ભોજપરા એ તો લે અને ઈ તારા ઘેરે અહીંયા કેથી પૂગે? ઈ વાત હશે હો. તો? પાસ કરી આવા કપડા પાસ કરી. હા ઈ મુકદે પેલા એ મારો હારો જ્યાં અહીંયા પહોંચી જાય. અને આ રકીબી તને હું લાગે જો તો લવજી બાદશાહ. લવજી બાદશાહ નથી આ જો તું પેજ ચલા અમેરિકાની રકીબી છે હલંગમાં જાણ હા લાગ્યું. પણ આંકો નામ લખ્યું ને ઈ લવજી બાદશાહ છે અમેરિકાની રકીબી વાપરતા હાચું તારું. તો આ તારી ઘરે ભાઈ કેથી પોગે અમેરિકાનું વાસણ? મોટા મોટા માણસોના ઘરના વાસણ છે ગુણા પાસે. એ ગુણા હા. આ વાસણ તારી પાસે કઈ આવે? આ વાસણ અમે છે ને અહીંથી લઈને અહીંથી લઈને આ મુંબઈમાં કારક પગી જાય અમારા વાસણ. વાહ ગુણા વાહ. કારક ભાવનગરમાં પગી જાય, ભાવનગરના મુંબઈમાં પગી જાય. ગુણો પણ વેપારીનો દીકરો હો બાકી. તો અરે પાસ કરી વાહ આ કોટ હારો છે લે. શું છે ઈ? આ કોટ છે. હવે મારા લગ્નનો કોટ આમાં ત્યાં મૂકી દીધો. લે આ લગનનો કોટ આવી ગયો. આ લગનનો કોટ અમાર નથી
ભૂલથી આમાં આવી ગયો. બીજું ગોત ને ભાઈ લે એટલે પણ તો કાક આમ વ્યવસ્થિત હારા કપડા તો હોવા જો ને ભાઈ. આ બધા કપડા હારા જ છે અમારા. ગમે ગોત લે બસ હાલે એ કોણ લા બીડી પીવે આમાં કાણા છે જો તો. એટલે ઈ આ ઓલે ઉનાળામાં ફરવા જાય ને હા. તાર માથે બાંધવાનું છે આનું આ તો મારો દુપટ્ટો છે. દઈ દે ના આ નથી દેવાનો આ દુપટ્ટો. કાણા વાળું છે કાઈ વાંધો નહીં હાલો હાલશે. પણ આ દુપટ્ટો નથી દેવાનો. આ હું તડકામાં જાઉં ત્યારે બાર ઓઢું. તો આમાં દેવાનું શું છે તમારે? ભાઈ ગોત ને ઘણું છે ગોતામાં ઢગલો છે આ કપડાનો તો હજી તો. વાહ હા છે લ્યો પેન્ટ મસ્ત નું. વાહ બરોબર છે. પેટ ઉભો તો જો તો હા. કાળું પેટ છે મારું હવે કેદું નો ગોતું છું આ હારા જીન્સ ના પેટામાં મૂકી ગયો છો આને દેવાનું બીજું કોઈ હાલ આવડું હાલે લે હા હા એ, આ જબ્બો લેંઘો છે હું સબ્બો આપણે આ લેંગો તો બહુ જૂનવાડી હોય એવું લાગે. ઈ જ દેવાનું હોય ને મૂકી દે હા તે આ વાંધો નહીં આ મૂકી દે હાલો. બસ બસ લેવા દે આનું શું આવશે? ઈ જે આવે ઈ ભાઈ તમે હજી ઘડી ખમો મને પાસ તો કરી લો દો કપડા. કપડા પાસ કરી લે હા બરોબર છે. એ ઉપર બરોબર છે એમ કે છે અમાર દાદાનો સબ્બો છે દાદા નો હા દાદા જબ્બામાં મૂકી દીધો આને જ દેવાનું આ ક્યાં છે દાદા ક્યાં છે તમારે? દાદા વહી ગયા અલા દાદો તારો ટોયલી ગયો તો જબ્બાને હું કરવો એમ કહું હું. ટોયલી ગયો એટલે કાંઈ મરી નથી ગયા હા ઝીંઝા બધે કપા કરવા ગયા હારો હાચવીને મૂક્યા હોય મેં કપડા બધાય. હા. મારું કપડું બધું હારું જ હોય આમ જો ટનાટન. લીલી હાડી રેશમી હાડી હે હા લે આ લીલી હાડી? આ લીલી હાડી આમાં કોણે નાખી દીધી? તમે નાખી દીધી હશે કા? એલા બહુ કરી દે સાલું મત પહેરવાની છે ચાલુ મત નથી નવી છે હજી 2 વાર જ પહેરી છે. પણ તો આમ એક કોઈ રાખતી હો હારા કપડા આમાં ન નખાય આ અહીંયા બાઈ કપડા વેચવા આવી હતી ને હાડીઓ વેચવા તો તમારા પાકીટમાંથી 200 લઈને દીધા હતા ઈ હાડી છે આ. જો, જવા જો. દોસ્તો. બીજા ગોત ને તું એલા બહુ કહી લ્યા. બસ એ આમાં માવો કોણ ખાય? બાવો હું ખાવ આમાં પિસ્કારા મરાય ભલામણ આ સોના વાળા ડાઘ જાતા નથી પછી આમાં કપડામાંથી. ધોઈને મુકતી હો આમાં લઈ લે હા નો પહેરવાના કપડા માર ધોવાના. હા બસ ઈ લઈ લે હા લઈ ઈ કઈ કામનું નહીં આ ઉંદેડું કાતરી ગયેલું છે કોણ હા, જા? એટલે જ એમાં હોય લઈ લે કઈ ખારા કપડા લાવો ને ભાઈ. આ બાબાને પૈણ્યું હાલે બાબાને પૈણ્યું? હા હા વાહ ભી વાહ હે આ છે લ્યો નવો નકર હે હા એ નવું નકો તાર હોગું મેલું છે મેનું છે એ ભાઈ ખાય માને ભાઈ. હાલે હા શું છે? સોણી સોવણી જોડો બદલાવેલો છે એનો ભલા માણા આના ખિસ્સા ફાટલા છે તમે જો. સોણી દી લા કુર્તું છે આ પણ એટલે જબ્બો કહું ખિસ્સું છે. પાટલું એમ. આઈ લે ફાટલું રાખ આપ્યું હા હા એ વાહ લુંગી બરોબર છે જો. એ લુંગી મારા ઉનાળામાં પહેરવાય શું બરોબર છે હે આ ઉનાળામાં પહેરીને આટા મારું લાઈટ વહી જાય ને તારે એ વાપરવાના નથી કાઢ્યા તમે આ કપડા ક્યાં કાઢ્યા બાય? આમાંથી આમ કેટલા બધા હારા નીકળે તો જો તું લે દાદા નીવી સોણી નહીં સો એલા પણ સોવણાના તમારા હવે દાદા ક્યાં કા અત્યારે જીન્સના પેન્ટ પહેરાવે દાદાને નવી ફેશન આવી ગઈ. હા બરોબર. આ ઈ લઈ જાય મેલી છે આ મેલી છે હા, પણ બસ. આમ આ વધારે પડતું હળી ગયેલું કાપડ છે એ ભાઈ. ભાઈ ખાઈ ને હમણાં તું છે ને હા. હવે એક કામ કર હા. આઈકો લઈ લો. બસ હવે ઉભો રહે હા. હાલા આ છે ને સુરેશભાઈ ભોજપરા લખેલું કુકર રાખ આ તપેલી. પેલી રાખ બોલ નાનભાઈ જીવાભાઈ હાય નાન જીવાની બહુણી આમાં ઈ ઘી ભરતા હોય નાની જીવાની આ બધા હીરાના ઉદ્યોગપતિના ઘરે પહોંચેલો છે આ અને તમે કામે જાવ ને તો કામ લાગશે. ટિફિન તમને આમથી નહોતું આપણે. હા ભાઈ મંજીભાઈ રૂડાભાઈ ધોળકિયા તરફથી ભેટ હા મંજી રૂડા કારખાને કામે બેહતા હોય ને ઈ કારીગરોને ભેટ આપેલું ટિફિન છે પોરો ખાને એ ખાય તું પોરો ખાને તું બધું આપેલું પણ લેવા જાવ ને તું એમ કહું. આટલું કપડા આપ્યા ને તને આથી કપડા આ હળી ગયેલા ને તૂટલા ને ફાટલા કાણા વાળા ને ડાઘ વાળા ને આ કપડામાં એટલું બધું કાંઈ આવે નહીં ભાઈ. હાલે આ પકડ કઈ છે હાલે આ ચમચો અને આ રોટલી ઉપાડવાનું આ તે મને એક થોડુંક એક વ્યવસ્થિત કપડું આપી દીધું કે નહીં એટલે તને આ 3 વસ્તુ આના બદલે આવે. ના ના તને કહું ભાઈ આ એક બસકો ભરીને તું કપડા લઈ જા હા અને શીપ્યો આપ્યો તો શીપ્યો આથી શેપિયાનો ભાવ ને સ્ટીલનો છે ને ભાઈ નથી લેવું લાય માર લુગડા લાય નથી લેવું આવ્યું પણ એટલે ઉપાડ એટલે ઉપાય ને કા એ પણ ઈ મારું છે હવે આ તો કાઢે એટલે પણ ઈ હું પહેરીને એ તું એ હાલે સમજાય એ કેરેલા કાઢલી છો તું નથી દેવું જા એટલે નથી દેવું એટલે પાછો હાલે નથી દેવું એટલે પાછો એટલે હું આયા અડધી કલાકથી આયા મારો ટાઈમ બગાડ્યો હા. અત્યારે મારા કેટલા ઠામડા વેસાઈ ગયા ગાહડું ભરીને મારા કપડા આવી ગયા એટલે ગાહડું ભરીને કપડા આવી ગયા હોત અને તું હવે ના પાડે છે કે મારે નથી દેવા કપડા એટલે નથી દેવા એટલે મારે પોઈન્ટ દઉં નથી દેવા કેમ નથી દેવા કેમ એટલે નથી દેવા લે એટલે હું પાછો ગુણા ધારીએ ગારિયા ધરો હો. હવે ગુણા ધારી હોય જે હોય આપણે પીસરા કેળવી નાખી
તીસરા મારા છેરી નહીં. તો તું હું હમણાં પરાણે કપડાં દઈ જા એમ આ તો તું નહીં આપા એમ. અને જે આપવા કપડાં લે કેમ સમય બગાડ્યો તે મારો. તો સમય બગાડો તો તું ક્યાં મોટો બેંક મેનેજર છો તો માર ખાય હો પાછો. કોને કે તને કહું કેમ? ભાઈ હમણાં આયા મારી મારી ધરવી દે તને હું મને તું મારી કરી દે. ખાતાય નહીં આવડે રોતાય નહીં આવડે માર ખાતા મારી હમ ટાઈટ કરે છો તો તું. તું ક્યાં તાલુકા પ્રમુખ છો હું કહું છું એલા ગુણો ગારિયા ધારવાળો. હું તને કહું ભાવનગર આખો જિલ્લો વિંધી નાખું, આખો તાલુકો તળાજા વિંધી નાખું, મુંબઈ નું પાટિયું તોડી નાખું. અહીં સાયકલ નીકળ જા હે? નીકળ ને કે સાયકલ માં હવા કાઢી નાખી સમજતો ના પાછો વળી. હું કહું છું તો સમજતો નથી. આટી ગયો આટી જાવ એટલે એ ગુણા તારી જાતના તું અમને આટી ગયો. અરે આટી હું ગમે ના ભીસા ખેરી નાખું હું. એમની હું અહીંયા બેઠી છું હા. અને તું અમને ઠપટ મારી ગયો. થપાટ ને ઢીકા ભેગો પાડી દઉં. મને તને પાડી દઉં કેમ? તું હજી ભૂરીને ઓળખતો નથી એ ઊભી થઈ ઊભી થઈ? હાલ. અરે બાબા, એ, કે આમને માર્યા આમને ઝાપટ મારી લીધું. ઝાપટ એમ નહીં બેઠી છું તોય તો. ઝાપટ મારી. એ સમજાય એ ભાઈ તું આને સમજાય એ. હું ના સમજાવી શકું તું ગુણો ગારિયા ધરવાળો છો ને તો આ ભૂરી તે રાકા વદર વાળી છે હું સમજો. હા તે હું છે. હું છે એટલે આમને હાથ નો અડાડે તો કોઈ બેઠું હોય ને તો હા પણ અરે બાબા એમ. સમજાય એ ભાઈ તું સમજાય એ. તું માર ભલે ખા બાકી વાસણ નો ખખડાવતો વાસણ ઉપર પડે સોતે હા પણ કપડા આપી દઉં ભાઈ. વાસી તું લે ભાઈ. એ સમજાય એ ભાઈ સમજાય. તું પણ હું બેઠી હતી ત્યાં મેં ખપ્પા ઠુલેવા મારી હાથ ઠુલેવા ઉપાડ્યો. એ હવે નહીં પડે ભાઈ સમજાય એ. તું હાથ સમજાય કેમ અડાડ્યો તે અમને? તું મારી પડખે નહોતો મને હાટી લેશે ભાઈ તું કોઈ બાબા એ ભાઈ મને ભાઈ તું ઠામડા આપી દઉં ને ભાઈ. વાસણ ખખડાવતો નહીં એમને માર ખા હા એમ એ તારા હાથે બહુ ભારે છે ઓય બાપરે. પાણી નાખ. ઓય તારી હું તો ભાઈ આમ જો હું તમને પગે લાગુ. પગે નહીં માયરું હુલેવા અમને તે માયરું એટલે હુલેવા. ભૂલ્યો માર્યો સમજાય તો ભાઈ. આવું ભાઈ હું જે જા. ભાગી ગયો ગુણો ગારિયા ધરવાળો વાહ ભૂરી વાહ તું પણ એમાં નેતરની હોટી સમ બાટતી હતી હો એમ નહીં હું જ્યાં લગીન બેઠી હોય ને ત્યાં લગીન તમને કોઈ હાથ નો અડાડી શકે હું. હવે આ તો હું માણસ પણ મને એમ કે ભલે ઘડીક તારા હાથનો માર ખાતો એટલે હું ઘડીક જોયા ગયો એમની પણ જોયું વાસણે ઢગલો મૂકતો ગયો કપડાય નો લઈ ગયો ને સાયકલે રહી. ગુણો ગયો ઘાસ તો